आप देख रहे हैं प्लस इंडिया लाइव न्यूज। अहमदाबाद की एक स्कूल में छात्रा की हत्या के बाद पूरे राज्य का शिक्षा विभाग सतर्क हो गया है। इसी कड़ी में सूरत जिला शिक्षा अधिकारी डीईओ ने शहर की सभी स्कूलों को अहम निर्देश जारी किए हैं। आदेश के मुताबिक अब सूरत की हर स्कूल में छात्रों की बेतरतीब चेकिंग की जाएगी। खासकर छात्रों के बैग की जांच होगी ताकि ये सुनिश्चित किया जा सके कि कोई भी छात्र स्कूल में घातक हथियार या संदेहास्पद सामान लेकर न आए। सूरत के कई स्कूलों में आज से ही चेकिंग शुरू कर दी गई है। छात्रों के बैग के साथ साथ अन्य तरीकों से भी उनकी जांच की जा रही है। शिक्षा विभाग ने साफ किया है कि अगर किसी भी छात्र के पास से कोई हथियार या संदेहास्पद वस्तु मिलती है तो उसके खिलाफ सख्त कार्रवाई की जाएगी। अहमदाबाद की घटना के बाद अब सूरत में सुरक्षा को लेकर बड़ा कदम उठाया गया है ताकि छात्रों की सुरक्षा हर हाल में सुनिश्चित की जा सके। महेश भाई पटेल, विद्याकुंज संकुल नियामक। અમદાવાદમાં જે દુઃખદ ઘટના ઘટી એના માટે અમે ખૂબ દુઃખી છીએ। શિક્ષણ જગત હચમચી ગયું છે અને આ બાબતે અમે શું કરી શકીએ, કઈ રીતે સાવચેત રહેવું અને વિદ્યાર્થીઓને પણ કઈ રીતે આવું કૃત્ય કરતા અટકાવવા એ માટે સતત ચિંતન કરી રહ્યા છે। આજે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ વિદ્યાર્થીની બેગ ચેક કરવી, સાથે સાથે શિસ્ત સમિતિની રચના કરવી આ આદેશ કર્યા છે, ત્યારે એટલું ચોક્કસ કહું છું કે દરેક શાળામાં શિસ્ત સમિતિની રચના થતી જ હોય છે, પરંતુ હવે એમણે સજાગ રહીને કામ કરવું પડશે। એકલા માત્ર હવે ભરોસો રાખીને જો બેસી રહેશે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી આવું જે સાધન છે શૈક્ષણિક, એ સાધનનો ખોટો ઉપયોગ કરી અને જ્યારે બીજા વિદ્યાર્થી પર હુમલો કરે ત્યારે આવી ઘટના ન ઘટે એ માટે સાવચેતીના ભાગરૂપે અમે હવે નિયમિત રીતે ક્યારેક ક્યારેક સરપ્રાઇઝ રાખીને બેગ ચેક કરીશું। અમે વાલીઓને પણ હવે જાગૃત કરીએ છીએ, કહેવા માગીએ છીએ કે તમે પણ તમારા બાળકની બેગ ચેક કરો। તમે પણ તમારે પણ એવું સર્ટિફિકેટ આપવું પડે કે મારા બાળક ક્યારે પણ મારા બેગમાં કોઈ હથિયાર એવું લઈને નહીં આવે કે જે ઘાતક હોય, અને કદાચ સ્કૂલના જે કંઈ સાધનો હોય એ સાધનનો દુરુપયોગ નહીં કરે એ માટેનું કાઉન્સિલિંગ પણ અમે ચોક્કસપણે કરી રહ્યા છીએ।